ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ રસશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે ધૂમગતિ. સ ધૂમો ધૂમકો ભવેત એવું કીધું છે આચાર્યએ. એટલે કે ધૂમની જેમ જે છે પારદનો નાશ થાય છે. ઉધ્વ, અધ અને તિર્યક જે છે પાતન સંસ્કાર દરમિયાન પારદ એ ગરમી અને ઉત્તેજિત કરવાથી સઘન નાના કણ સ્વરૂપે થાય છે. એટલે કે ઉધ્વપાતન કરીએ, અધપાતન કરીએ અને સત્વપાતન એટલે કે તિર્યક પાતન કરીએ તે દરમિયાન શું થાય છે, પારદની અંદર શું કરવામાં આવે છે, પારદ જે છે કેટલાક દ્રવ્યો સાથે મિક્સ હોય છે. એટલે ધારો કે Hg+S મર્ક્યુરી સલ્ફેટ જે છે એ મિક્સ છે. હવે એને આપણે અલગ કરવો છે તો આપણે શું કરવું પડશે, એને તિર્યક પાતનની અંદર જે છે એક આવી રીતના ઘડો હોય, ઓકે, આ રીતના. પછી એ ઘડાને જે છે અહીંયા નળીથી જોડે હોય, અહીંયા બીજો ઘડો હોય, અહીંયા બીજો ઘડો, ચલો માની લો. તો અહીંથી પારદને HCSને આપણે ગરમ કરીએ તો અહીંથી જે છે સલ્ફર જશે અને અહીંયા જે છે પારદ જે છે એકઠો થશે. તો એ ટાઈપની જે રચના છે તિર્યક પાતનની, તો એની અંદર શું થાય છે, પારદ અને સલ્ફેટ એ બંને જે છે ગરમ થાય છે. ગરમ થઈ ઉત્તેજિત થાય છે, નાના નાના કણની અંદર ફેરવાય છે. ત્યારબાદ જે સેપરેશન થાય છે. હવે આ સેપરેશન થવાની પ્રક્રિયા દરમિયાન કેટલાક પ્રમાણમાં પારદ શું થાય છે, ગુમાવાય છે. ઉધ્વપાતનમાં પણ એવું જ હોય. ઉધ્વપાતનમાં શું હોય પ્રોસિજર, તો કે એક ઘડો નીચે હોય અને આ જે છે બીજો ઘડો ઉપર હોય, ઓકે, આ રીતના. હવે અહીંથી ઉધ્વપાતનની અંદર જે છે અહીંથી જે છે ગરમ કરીએ કોઈ પણ દ્રવ્ય યસ્ત્ર ગમે તે, તો અહીંથી જે છે ક્યાં જશે, ઉપર જશે અને અહીંયા એકઠું થશે. હવે અહીંથી અહીંયા ઉપર જતાં જતાં જે કેટલાક પ્રમાણમાં પારદનો શું થાય છે, નાશ થાય છે. તો એ પારદ જે છે એની ધૂમગતિ કહેવાય, કે ધુમાડા સ્વરૂપ બાષ્પ સ્વરૂપે જે નાશ થયો છે, પારદની બાષ્પ સ્વરૂપે જે પાત્રમાંથી જે લોસ થયો છે એને શું કહેવાય છે, ધૂમગતિ કહેવાય છે. અધપાતનની અંદર શું હોય, અધપાતનની અંદર અહીંયા પેસ્ટ લગાડેલી હોય ડ્રગની, ત્યારબાદ શું કરવામાં આવે, એને ઉપરથી ઓકે ગરમ કરવામાં આવે તો એ ગતિ નીચેની તરફ થાય. એમાં પણ જે છે આ પ્રકારનો લોસ જોવા મળે છે, એને ધૂમગતિ તરીકે ઓળખવામાં આવે છે. હિંગુલસ પારદ તિર્યક પાતનના સંસ્કારમાં પારદના હિંગુલાદી ખનિજને એક પાત્રમાં મૂકી ખૂબ જ પ્રસ્તુત કરવામાં આવે છે અને જેને તેમાંથી પારદ વાયુ સ્વરૂપે છૂટો પડે છે. આ ધુમાડા કે બાષ્પને અન્ય પાત્રમાં ઠંડા પાણીના પ્રવાહથી સિદ્ધ કરતા તે પારદના કણ સ્વરૂપે સંચિત થાય છે. જોયું કે શું છે, એક પાત્રમાંથી બીજા પાત્રમાં લઈ ગયા, ત્યારબાદ એને ઠંડુ કર્યું અને ત્યારબાદ એની અંદર પારદ એકત્રિત થયો. પરંતુ આ ગતિ દરમિયાન શું થાય છે, તિર્યક પાતનમાં આ ગતિ દરમિયાન કેટલાક પ્રમાણમાં પારદનો લોસ થાય છે અને એને શું કહેવાય છે, ધૂમગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ ધૂમગતિ. હવે આપણે જોયું છે નેક્સ્ટ જીવગતિ. અન્ય જીવગતિ દેવી અકોર્ડિંગ ટુ આનંદકન તો મલગતિ ઇઝ ઇક્વલ ટુ કિતગતિ અને ઇઝ ઇક્વલ ટુ જે છે જીવગતિ માનવામાં આવી છે. આમાં પારદનો રહસ્યમય મિસ્ટીરિયસ રીતે લોસ થાય છે. ઉપયુક્ત ચાર ગતિ પ્રેક્ટિકલી જોઈ શકાય તેવી છે, પરંતુ આ પારદની જે ગતિ છે જીવગતિ એ ઇનવિઝિબલ છે, જેને જોઈ શકાતી નથી. જ્યારે આપણા જીવતા શરીરમાં આત્મા રહે છે અને આત્માને કોઈ જોઈ શકતું નથી, તે જ રીતે જીવગતિનું વર્ણન કરેલું છે. ચોક્કસ રીતે પારદના સંગ્રહ, પારદના વોશિંગ, મર્દન, ઉત્તેજિત, સબ્લિમેશન, ઉધ્વગતિ, ઉધ્વપાતન, અધપાતન, સત્વપાતન, તિર્યકપાતન, આ બધી જ પ્રક્રિયાઓ જ્યારે પારદની અંદર કરીએ છીએ ત્યારે જે છે કેટલાક પ્રિકોશન લેવા જરૂરી છે. અને એ પ્રિકોશન લેવાને ન કારણે જે છે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન સ્ટોરેજ કરીએ જ્યારે પારદનો, ત્યારે ઓક્સિડેશન પ્રક્રિયાના કારણે શું થાય છે, પારદનો લોસ થાય છે, જે રોકી શકાતો નથી અને જોઈ શકાતો પણ નથી. અને આ પ્રકારની જે ગતિ છે એ જીવગતિ છે. જીવગતિ શું છે, જીવ શું છે, ઓક્સિજન. માનો જીવ શું છે, ઓક્સિજન છે, ઓકે, ઓક્સિજન શું છે, જીવ છે. અને આ ઓક્સિજન O2 દૂર થવાની પ્રક્રિયા ઓક્સિડેશન જે છે એ જે છે જીવગતિની અંદર સમાયેલી છે. તો આ જીવ શબ્દ ઓક્સિજન સાથે જોડાયેલો છે. ઓક્સિડેશન પ્રક્રિયા કે એમાં ઓક્સિજન શું થાય છે, ઓછો થાય છે, CO2 વધે છે. આ પ્રક્રિયા જે છે જીવગતિ સાથે જોડાયેલી છે, એટલા માટે એને જીવગતિ નામ આપ્યું છે. પારદનો લોસ રોકવાના ઉપાય શું છે, તો કે ચેન્ટિંગ, અઘોર મંત્રનું કરવાનું છે, ધ્યાન કરવાનું છે, પ્રેયર ઓફ લોર્ડ શિવા. ક્યારે કરવાનું છે આ બધું, કે જ્યારે પારદ ઉપર કોઈ પણ પ્રકારની પ્રોસિજર કરતા હોય
અષ્ટ સંસ્કાર કરતા હોય, શોધન કરતા હોય, સબ્લિમેશન કરતા હોય, ઉદ્ધવપાતન, અધપાતન, સત્વપાતન, તિર્યકપાતન, કોઈ પણ પ્રકારની પારદની પ્રક્રિયા હોય ત્યારે અઘોર મંત્ર, ધ્યાન અને લોર્ડ શિવાની પ્રેયર આ જે છે કરવાથી પારદનો લોસ જે છે રોકી શકાય છે. કેટલીક જગ્યાએ તમે જોયા હશે તીર્થો જે છે એની અંદર શિવલિંગ જે છે પારદના બનાવવામાં આવે છે, મર્ક્યુરીના શિવલિંગ જે છે બનાવવામાં આવે છે. કેમ? કારણ કે શિવ ભગવાન જે છે એમને પારદ અને શિવ ભગવાનનું બહુ કનેક્શન છે. એ આપણે આગળ જે છે જોઈશું સમય મળતા. અત્યારે હાલ તો આપણા અભ્યાસક્રમ ઉપર ફોકસ કરીએ. લોર્ડ શિવા અને મર્ક્યુરી વચ્ચે શું સંબંધ છે, કેમ શિવલિંગ જે છે મર્ક્યુરીના બને છે અને ભૂતકાળમાં કેમ બનાવતા હતા લોકો, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. પૂછજો, કોઈ એવા સર હોય તો એમને પૂછજો કે સર કેમ આવું. આપણે સમય મળશે તો તેના વિશે પણ વાત કરીશું ડિટેલ્સની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.